તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કહું વાતમાં એમ છે કે છોકરા જમી રહ્યા અને થોડીક એવું ગામમાં વ્યવહારિક કામમાં એક થોડુંક ભાઈ એવું વાત આવી ગઈ મોડી, એટલે વ્યવહાર હાંસવા જવું પડ્યું. અને આજ પાછો શનિવાર છે તો વાળી સોળી નવરી થઈ કે થોડોક વ્યવહારમાં જવું પડ્યું. તો એક બેને મારે બકાલું વેચતા હતા ને જૂનો થોડો કાલ પમદી આપણે એના વીડિયામાં જોઈ ગયા છે. એમનો દીકરો જે 8-10 દી દવાખાને રાખ્યા અને જે એક દી બકાલું ભર્યું ત્યાં એ બેન ઓફ થઈ ગયા છે. તો અમે થોડાક વ્યવહારિક કામમાં ગયા હતા. તો હવે અત્યારે વાસણ કરીશું, પણ આ તો કુદરતી છે બધુંય. તો હે ભગવતી, હે માતાજી. તો વાતમાં એમ છે કે વાસણ પાણી કરી વાળીએ, વળી સોમવારનું કાંઈક મંગળવારનું વિચારીને દળનું કંઠીહોરું કાઢી વાળીએ. પણ કાલ પાછા સમો લગ્ન છે કાંઈક લાઠી, તે આગળ વાત જાણી તે મેં કીધું હાલો વાસણ પાણી કરીને અનાજ લેતા જઈએ, ઘંટીહોરું કાઢી વાળીએ. તો વળી 1-2 દીનો અરસપરસ હોય તો આપણને બીજું કાંઈક કામ હોજે. તો સરસ મજાનું ઘંટીહોરું દળણી કાઢી અને પાછું સવારનું તૈયારી કરી વાળીએ કે સમો લગ્ન છે લાઠી. તો આપણે સમો લગ્નમાં પણ જઈશું અને જોઈશું કે દીકરીઓના સમો લગ્ન છે. કાંઈક હવે તો આ નવી આધુનિક જમાનામાં નવી બધી વસ્તુ વેરાયટી હોય, નવા સમો લગ્ન હોય. અમે તો બધા જૂની રૂઢીના, એટલે કાંઈક એકાદા બે લોકોય ઉતારીશું અને ઘડી બઘડી લગ્નમાં કાંઈક માલશું અને બધી વેરાયટી જોઈશું. પણ એ પહેલાં અત્યારે હું કાંઈક વાસણનું તપેલું ભર્યું છે તો સાફ કરી નાખું અને પછી અનાજ લઈ અને ઘરે જાઉં. ઘરે જઈને રસ્તામાં દૂધની એક બાટલી મળશે તો ચા પાણી પીતા જઈશું અને ઘંટીહોરું અનાજ કાઢશું. તો હવે અત્યારે 2-2:30 થવા જઈ રહ્યા છે. તો હાલો આપણે ઘરે જઈએ. એટલે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું કાંઈક બીજા બ્લોકમાં. તો અત્યારે બસ આટલી. મજાના બેન પણ બે આવ્યા અને માં ભગવતીના સોરું, એટલે માતાજીની પરંપરાવાળા માતાજી અમારે માં બેઠા છે. અને ભગવતી બેને સરસ મજાનું તારીખ્યું આપ્યું. જોવો જોઈએ કેવું તારીખ્યું આપ્યું મને, કે તારીખ્યું લઈ જા બાપા અને તારું હાંસવી રાખ્યું છે. તે આ મારી તારીખ્યું તો આપ્યું, પણ વાતમાં એમ છે સરસ મજાની તારીખ કરી નાખી બીજની બેઠા હતા તે. અને પાછું વાતમાં એવું છે કે આજ તો સરસ મજાનો શનિવાર અને કાલ થાય રવિવાર. રવિવાર એટલે સમો એને કીધું અમને લઈ જાઓ, તમને નથી લઈ જતા. એને છોકરાનું વહું છે તો હવે સુરત ઉપડ્યા, હવે પાછા આવશે ઘઉટાણે. તૈયાર થઈ ગઈ ને 2-3 જણાને આવવું હોય તો વિચાર હોય તો લઈ જાઓ. પણ હું તો સરસ મજાની અત્યારથી ઠેલી ભરીને તૈયાર થઈ ગઈ છું. 2-3 જોડી કપડાં લઈ લેવા છે એવો વિચાર છે. જાનવાળા તરફ જાઓ તો ક્યાં બાજુ છો? મેં માંડવા તરફ છે. માંડવાવાળા બાજુ થોડી વાર જઈએ તો ક્યાં બાજુ છો? જાન બાજુ છે. કોઈ ન પૂછે તો હાગમટું દેવા મળું, પણ મૂકવું નથી. પહેલો વિલો લગ્ન છે, સમો લગ્ન. હજી ક્યાં ગામમાં લગ્નનું ક્યાંય જમવા ગયા નથી, પણ ઠપકારી લેવું છે એમાં કાંઈ ઘટે નહીં. તો કાંક 2-3 જગ્યાએ જબરું આયોજન કરેલું છે. તો હમાસર મળ્યા ત્યારની હું તો ઠાઠમાર તૈયાર થઈ ગઈ છું. કાંક થોડું જાજુ દાગીનો પહેરી લીધો ને કાંક વીંટિયું પહેરી લીધું ને કાંક નવા સંપલને બંપલને લૂસીને. અરે પણ એ તો એક સરસ મજાનું પ્રસ ગામ જવા લીધું, હરદુવાર ગઈ નથી. પ્રસ નાખી દો ને પછી લગ્નને જાનને માલવા 9ની બસ અમારે અહીં મળે છે. એક પક્ષ એમ ન હોય તો બસ તો છે જ તે અહીંયા સરકારી વયા જાય. પણ જાનમાં માંડવે ને બધે જવું છે ને બધાના વીડિયા ઉતારવા છે. અને સરસ મજાના વરકન્યાને દર્શન કરીશું અને આશીર્વાદ દઈશું કે આવું બધું આધુનિક જમાનામાં સરસ મજાનું નવું નજરાણે ચડશે. એટલે જે નવું ચડશે સારે માંડવે જાય અને સારા બ્લોક હું કરવાની છું. તો મારા બ્લોકમાં કાલે જોડ્યા રહેજો અને સારો લાગે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે તો આખો દી લગ્નની મોજ માણવા જાય. આજ ઠંડીએ મોજ માણી છે એમ હું કાલે લગ્નની મોજ માણવા જાય.